આપણો આજનો મુદ્દો છે કે જે ખેડૂત ભાઈએ પાક ધિરાણ લીધું હોય અને જે ખેડૂત ભાઈએ પાક ધિરાણ નથી લીધું એમના માટે શું વ્યવસ્થા છે એના વિશે આપણે આજ વાત કરવાના છીએ। તો આ વિડીયોને શેર કરજો, ફોલો કરજો કે આ માહિતી દરેક લોકો સુધી પહોંચે। જય જવાન, જય કિસાન। હવે આજ આપણે આ સરકારની જે સહાય ચૂકવવાની છે ને એના બાબતે આપણે વાત કરવાની છે। કારણ કે અત્યારે અમુક લોકો એવી માંગણી કરી રહ્યા છે કે ભાઈ દેવા માફી કરો, અને અમુક લોકો સહાયની વાત કરે છે। તો દેવા માફીની વાત કરીએ એમાં પણ આપણને વિરોધ નથી, અને આ જે કાંઈ સહાય ચૂકવે એમાં પણ વિરોધ નથી। માત્ર ને માત્ર વાત એટલી કે જે લોકોએ સહાય ધિરાણ નથી લીધા, દરેક ગામની અંદર 10 થી 15% લોકોને ધિરાણ નથી લીધેલા હોતા, અને એ લોકોની માથે દેવા નથી હોતા। એનું કારણ છે કે એણે ગમે ત્યાંથી આગા પાછીના કે ઉછીના પાછી સગા સંબંધી પાસેથી લીધા હોય। બાકી જે ખર્ચો ધિરાણ લીધો એને ખેતરમાં લાગ્યો હોય, અને જેને ધિરાણ નથી લીધા એને એટલો જ ખર્ચો લાગ્યો હોય। એટલે જો આ વસ્તુ કરવામાં આવે, દેવા માફી કરવામાં આવે, તો પણ આ જે લોકોએ 10 થી 15% દરેક ગામની અંદર ધિરાણ ન લીધા હોય એનું શું? તો આપણે સરકારને એવી એક વિનંતી કરી કે ભાઈ તમે જે કાંઈ નિર્ણય લ્યો એમાં 10 થી 15% લોકો જે છે જેને ધિરાણ નથી લીધા એવડે એ રહી ન જાય। ખાસમાં ખાસ જોવાની વસ્તુ એ છે, કારણ કે તમે દેવા માફી કરો, દેવા માફીમાં લાખ રૂપિયાથી લઈ અને 10 લાખ રૂપિયા લગીના પણ લોકો માથે દેવા અને કરજ હોય। તો લાખ રૂપિયાવાળાને શું અને 10 લાખ રૂપિયાવાળાને શું? અને જેણે નથી લીધું, તમને કહું 1 રૂપિયો નથી જેને ધિરાણ લીધું એને શું? એટલે દરેક ગામની સ્થિતિ આ હોય છે। દરેક ગામની અંદર 10-15% ખેડૂતો ધિરાણ નથી લેતા। તો દેવા માફીનું જો કરવામાં આવે તો આ 10 થી 15% લોકો છે વંચિત રહી જાય, અને વંચિત ન રહે તો એના માટે એનો સમાવેશ કઈ રીતે કરવો એ એક જાતની ચોખવટ કરવી પડે એમ છે। કારણ કે અત્યારે આ જે લોકોએ ધિરાણ નથી લીધા ને એ લોકોને તકલીફ થાય એવું હોય, એટલે દેવા માફીની વાત થાય તો પણ આપણને વાંધો નથી, અને સરકાર જે સહાય કરે એમાંય વાંધો નથી। કારણ કે અંતે નિર્ણય સત્તા પક્ષનો હોય છે અને સરકારનો હોય છે, જે કાંઈ કરવાનું થાય એ। એટલે સરકારને આપણે એટલું જ કહેવાનું કે ભાઈ તમે ગમે એ કરો, પણ નાનામાં નાનો માણસ કોઈ પણ રહી ન જાય એટલી કાળજી રાખવાની છે, આમાં બીજી કાંઈ રાખવાની નથી। કારણ કે જો દેવા માફી કરશો તો આ ધિરાણ નથી લીધા એ રહી જાય છે, તો એને ગમે એ રીતે પછી એને એક ધારાધોરણ નક્કી કરવામાં આવે કે ભાઈ નથી લીધા એને એટલી સહાય, અને લાગઠ એક સરખી સહાય મળે। દેવા માફી થાય તો એક સરખું દેવા માફી થાય, પછી લાખ રૂપિયાને દેવા માફ થાય અને 10 લાખને દેવા માફ થાય। એટલે તો આમાં કોઈ જાતનું બંધ ન બેસે, કારણ કે કોકને એકને લાખ મળે તો એકને 10 લાખ મળે। એટલે જે કાંઈ મળતું હોય એ નાનામાં નાના ખેડૂતથી લઈ અને મોટા ખેડૂત સુધી બધાને એક સરખું સમાન માત્રામાં જે કાંઈ સહાય મળે ને એ મળવી જોઈએ। કારણ કે નાના ખેડૂતને નુકસાની ગઈ છે ને મોટા ખેડૂતને નુકસાની ગઈ છે, નુકસાની બધાને ગઈ છે, કોઈને નથી ગઈ એમ નહીં। એટલે જે પ્રમાણે જે કાંઈ કરો એ સરકારને કરવાનું છે, સમજી વિચારી, અને જે કાંઈ યોગ્ય નિર્ણય લે એ સરકારનો નિર્ણય જે કાંઈ હોય હંમેશા આવકાર્ય હોય છે। એટલે ખાસ વસ્તુ આ એક છે કે ભાઈ જેને ધિરાણ ન લીધું હોય ને એના માટે શું? હવે સૌથી મોટો પ્રશ્ન હળગતો અત્યારે આ છે, કારણ કે અત્યારે જ્યાં જવો ત્યાં લોકો રોડ ઉપર અને આવડા ધરણા માથે ને એ શરૂ થઈ ગયું છે કે ભાઈ દેવા માફ કરો, દેવા માફ કરો। તો એમાં આ એક મુદ્દો આમાં સમાવી ગયો કે ભાઈ જે લોકોએ ધિરાણ નથી લીધું એને શું મળવાનું છે બસ। એટલે લોકોને સ્પષ્ટતા થઈ જાય, તમે દેવા માફ કરાવો તોય ખેડૂતને વાંધો નથી, અને સહાય અપાવો તોય વાંધો નથી, પણ મૂળ આ એક સ્પષ્ટ કરજો કે જેથી કરીને નાનામાં નાનો ખેડૂત રહી ન જાય બસ। જય જવાન, જય કિસાન મિત્રો।